બનાસકાંઠાની પોલીસ આવીને જેટલા લોકો પદયાત્રા ચાલતા હતા એમના ઉપર માનસિક ત્રાસ આવીને અત્યાચાર ગુજારવામાં આવ્યો. એના પછી મને ધારાસભ્ય તરીકે સાથે પણ આ લોકો પોલીસ સ્ટેશન લઈ ગયા ડિટેલ કરીને. પછી રાત્રે એ લોકોને શું સપનું આવ્યું એ ખબર નહીં. પાલનપુર 25 પોલીસ સ્ટેશન લઈ જઈને 2-3 કલાક બેહાડી રાખીને મંજૂરીની વાત કરતા હોય ને નિવેદન લેવાને મંજૂરી તૈયારી ચાલતી હોય ત્યારે એ જ સરકારી વહીવટી તંત્ર એ જ સરકારી વ્હીકલમાં બેહાડીને અમને બનાસકાંઠાની પાસા મેળવામાં આવ્યા. કયા મોઢે લઈ ગયા અને કયા મોઢે પાસા મૂકવામાં આવ્યા. સૌથી પહેલા તો એ અત્યાચાર કહેવાય છે, પણ ઉપર જે બેઠેલા છે ને જે નસાડે એમ પોલીસ નાચી રહી છે. માનવતાના ધોરણે રાત્રે 4 વાગે એટલી બધી ઠંડી હોય ને કોઈ જગ્યા ઠંડીના આરેલે જો આધારે 1 કલાક 2 કલાક આરામ કરવા બેઠા હોય અને ફટ બીજા જિલ્લાની પોલીસ આવીને ઊભી થઈ જાય. એ પણ કરતા હતા ને કહેવાના લીધે કરવામાં આવ્યું છે. એક વખત નહીં, હરસંઘીના નામથી કહી રહ્યો છું કે તારામાં પાણી હોય તો સામે ચાલીને અથવા તો ગુજરાતનું ડેપ્યુટી સીએમ છે જેને કહેવું એને કહી શકે, પ્રતિનિધિને મોકલી શકે. આદિવાસીઓ પર અત્યાચાર થયો છે એટલા માટે આદિવાસી શોખના માર્યા ગાંધીનગર જતા આવતા, પણ તને આદિવાસી ગમતા નથી એટલે તું ધર્મ ધક્કા ખવડાવે છે. 1 વખત નહીં 2 વખતે 25 ધર્મ ધક્કા ખવડાવે ને કોઈ આદિવાસી પાછા પડવાના નથી. જેટલા ધર્મ ધક્કા ખવડાવશે એટલી જ પેટમાં કોઠો વળવાની છે. જવાબ આપવો ભારે પડી જશે.